નમસ્કાર મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા પૂરેપૂરો વિડીયો જોજો, બહુ જ મજા આવશે. આ છે આપણા ગુજરાતના કરણ જોહર. જો આગળ હે ગાઈસ, તો ફાઇનલી આજનો દિવસ બહુ જ સારો એવો છે. પણ ફાઇનલી આજનો અમારો દિવસ બગડી ગયો ભાઈ. હું હાલ જ ઘરની બહાર આવ્યો છું. કોઈ કીધું તું ઘરની બહાર આય? સાનું માનું ઘરમાં રહે ને? કોને ખુલ્લું મેલ્યું આને? એટલે આ બકરીને બાંધો ભાઈ કોક. એન્ડ તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ સાફ તો છે, બટ એકદમ ઠંડુ વાતાવરણ છે ગાઈસ. વાતાવરણ ઠંડુ તો છે, એટલે પણ વાતાવરણ ઠંડુ જ હોય તારા બાપ, તો આમાં શું ચાલે છે એટલી ખબર નહીં પડતી તને? ઠંડી ઠંડી પવન આવે છે અને મારા હાથ બી એકદમ ઠરી ગયા છે. આને કોક ઠારો, હવે હાથ ઠરી ગયા, બીજું કઈક ઠારો આને. ઠરી જા ભાઈ, તું ઠરી જા, ઠરેલું જ છે તારું, ખબર છે અમને. સો વિધાઉટ ફિલ્ટર વિધાઉટ ફિલ્ટર ની વાત કરે તું? ફિલ્ટર લગાવીને શું કરી લઈશ? હા ભાઈ, ફિલ્ટર લગાવી લઈશ તો શું થશે? ફિલ્ટર ની વાત કરે યાર. એક દિવસ ને એક દિવસ પોતાની ઓરિજિનાલિટી બતાવવાની છે જ, અને હરે લોકો ઓળખ જ છે. અને હા, અને અમુક લોકો પછી એવી વાતો કરે કે રે મોબાઈલમાં તો કેટલો અલગ લાગે છે. હા ભાઈ, તું અલગ જ છે, ખબર છે અમને, તું અલગ જ છે. ગમે એને પૂછી લીધી, તું અલગ જ છે. રિયલમાં તો જુઓ પણ રિયલમાં આપણે નોર્મલ જ છીએ. આપણે કોઈ હે નોર્મલ? આ કહેજો, તમે કોમેન્ટ કરજો, આ નોર્મલ હે? દેખાવનું અભિમાન નથી. જેવી ભગવાને રૂપ આપ્યું છે એવું સારું કયો, અને ઓલરેડી આમ તો જોવા જઈએ ને તો સારું જ આપ્યું છે. એ ભગવાન રૂપ બહુ સારું આપ્યું હોતે, બહુ જ સારું રૂપ આપ્યું. ભગવાન આવું રૂપ કોઈ ના આવતો. વાહ, બહુ જ સારું જ કહેવાય. આ હવે મારા સહન નહીં થાય. બસ બસ બસ, જય માતાજી.